હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 8 ત્રિકોણમિતિનો પરિચયના સ્વાધ્યાય 8.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો સ્વાધ્યાય 8.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 8.1નો પહેલો પ્રશ્ન છે. ત્રિકોણ ABCમાં ખૂણો બી કાટખૂણો છે. AB બરાબર 24 સેમી અને BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. તો અહીં આપણને પહેલું કીધું છે કે સાઇન A અને કોસ A અને બીજું સાઇન C અને કોસ C શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરીએ. તો એમાં આપણને AB બરાબર 24 સેન્ટીમીટર આપ્યા છે અને BC બરાબર 7 સેમી આપ્યા છે. તો સૌપ્રથમ આપણે કર્ણ AC શોધી લઈએ. તો તેના માટે ત્રિકોણ ABCમાં પાયથાગોરસના પ્રમેય મુજબ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. તો માટે ACનો વર્ગ બરાબર 24નો વર્ગ વત્તા 7નો વર્ગ. તો માટે ACનો વર્ગ બરાબર 24નો વર્ગ 576 વત્તા 7નો વર્ગ 49. તો માટે ACનો વર્ગ બરાબર 625. તો માટે AC આપણને મળશે 25 સેન્ટીમીટર. તો હવે જો આપણે સાઇન A અને કોસ A શોધીએ તો સૌપ્રથમ ખૂણા A માટેની બાજુઓ સામેની બાજુ થશે BC જે આપણી 7 સેન્ટીમીટર છે અને પાસેની બાજુ થશે AB કે જે આપણી 24 સેન્ટીમીટર છે અને કર્ણ 25 થશે. તો માટે સાઇન બરાબર સામે અપોન કર્ણ. તો સામે એટલે BC અને કર્ણ એટલે AC એટલે BCના છેદમાં AC એટલે 7ના છેદમાં 25 અને કોસ A તો તે થશે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો માટે તે થશે ABના છેદમાં AC એટલે એ થશે 24ના છેદમાં 25. એના પછી બીજું આપણને શું કીધું હતું કે સાઇન C અને કોસ C. તો સૌપ્રથમ ખૂણા C માટેની જે સામેની બાજુ છે એ આપણી AB થશે કે જે 24 છે અને પાસેની બાજુ છે તે BC થશે જે 7 છે અને કર્ણ આપણો AC બરાબર 25 છે. તો માટે સાઇન C એટલે સામેની બાજુ ના છેદમાં કર્ણ એટલે ABના છેદમાં AC એટલે એ આપણને મળશે 24ના છેદમાં 25 અને કોસ C તો એ થશે પાસેના બાજુ છેદમાં કર્ણ એટલે BCના છેદમાં AC એટલે એ આપણને મળશે 7ના છેદમાં 25. તો આપણે આ રીતે સાઇન અને કોસના અલગ અલગ ખૂણા માટે મૂલ્ય શોધી શકીએ. એના પછી બીજું છે કે આકૃતિમાં tan P ઓછા cot R શોધો. તો સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે કે જેમ આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે QR જે છે એ શોધવાનો છે. કર્ણ PR આપણને 13 આપ્યો છે અને પાસેની એક બાજુ આપણને આપી છે 12 સેન્ટીમીટરની. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ PQRમાં પાયથાગોરસનો પ્રમેય મુજબ PR અને આપેલો છે તો QR શોધી લઈએ. તો PRનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર 2 કાટખૂણા બનાવતી બાજુનો વર્ગ એટલે PQનો વર્ગ વત્તા QRનો વર્ગ. માટે 13નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા QRનો વર્ગ. તો માટે 13નો વર્ગ 169 બરાબર 144 વત્તા QRનો વર્ગ. તો માટે QRનો વર્ગ બરાબર 169 ઓછા 144 તો તે મળશે 25. તો માટે આપણને QR મળશે 5. તો હવે ખૂણા P માટેની જે સામેની બાજુ છે એ આપણી થશે QR જે 5 મળી. પાસેની બાજુ થશે PQ જે 12 છે અને ખૂણા R માટે સામેની બાજુ થશે PQ બરાબર 12 અને પાસેની બાજુ QR બરાબર 5 સેન્ટીમીટર. તો હવે tan P ઓછા cot R. તો સૌપ્રથમ આપણને ખબર છે tan P એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને cot R જે છે એના માટે થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો અહીં આપણને tan માટે સામે અને પાસેની બાજુઓ થશે QR અને PQ એટલે જે cot R છે એના માટે પાસેની બાજુ PQ અને સામેની બાજુ QR થશે. તો સૌપ્રથમ આપણે આની કિંમતો લખી દઈએ. તો તે થશે 5ના છેદમાં 12 ઓછા 5ના છેદમાં 12 એટલે એ થશે 0. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે જો સાઇન A બરાબર 3ના છેદમાં 4 હોય તો કોસ A અને tan A ની ગણતરી કરો. તો અહીં આપણને ખબર છે કે સાઇન A એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો માટે તે આપણને ગુણોત્તર આપ્યો છે 3ના છેદમાં 4. તો માટે આપણે લખી શકીએ કે સામેની બાજુ જે છે એ 3 થશે અને કર્ણ જે છે એ 4 થશે. તો જો આપણે આ પ્રમાણેનો ત્રિકોણ બનાવીએ અને આને થીટા લઈએ તો આપણી આ બાજુ જે છે સામેની બાજુ થશે જે આપણી 3 થશે અને કર્ણ આપણો 4 થશે. તો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ બાજુ શોધવી પડે. આ ત્રિકોણ આપણે નામ આપી દઈએ A B અને C. તો માટે આપણે BC બાજુ શોધવાની છે. તો માટે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો આપણે આજે પાસેની બાજુ છે તે શોધવી પડશે. તો માટે કર્ણ આપ્યો છે 4નો વર્ગ વત્તા સામેની બાજુ છે 3નો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ શોધવાનો છે. તો માટે 4નો વર્ગ 16 બરાબર 3નો વર્ગ 9 વત્તા પાસેની બાજુનો વર્ગ
માટે 16 ઓછાનો બરાબર પાસેની બાજુનો વર્ગ, તો માટે પાસેની બાજુનો વર્ગ એ થશે 16 ઓછાનો એટલે 7, તો માટે પાસેની બાજુ થશે આપણી વર્ગમૂળમાં 7. તો હવે cos A એટલે કે પાસેની બાજુ અને એના છેદમાં કર્ણ, તો આપણને પાસેની બાજુ મળી આ √7, તો માટે તે થશે √7/4. અને જે tan A છે તે થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ છે આપણી 3 છેદમાં પાસેની બાજુ વર્ગમૂળમાં 7, એટલે તે થશે 3/વર્ગમૂળમાં 7. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે જો 15 cot A બરાબર B હોય તો sin A અને sec A શોધો. તો માટે આપણે લખીએ કે 15 cot A બરાબર B છે, જે આપણને 8 આપ્યો છે, તો માટે cot A બરાબર 8/15 થાય. તો માટે આપણે જાણીએ છીએ કે cot બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો અહીં આપણને પાસેની બાજુ મળી 8 અને સામેની બાજુ મળી 15. જો આપણે તેને ત્રિકોણમાં દર્શાવીએ તો તે આવી રીતે બનશે કે અહીં આ આપણો થીટા બનશે, આ કાટખૂણો બનશે, આ આપણી સામેની બાજુ અને આ પાસેની બાજુ બનશે, કે જેમાં પાસેની બાજુ છે 8 છે, સામેની બાજુ છે 15 છે. તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ શોધી લઈએ. કર્ણ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ, એટલે 15નો વર્ગ વત્તા 8નો વર્ગ, 225 વત્તા 64, એટલે તે મળશે આપણને 289. તો આપણો કર્ણ જે છે એ થશે 17. તો હવે જો આપણે sec શોધીએ તો આપણને ખબર છે સાઇનનો જે વ્યસ્ત છે આપણો sec થાય, તો સાઇન જે છે થશે સામેની બાજુના છેદમાં કર્ણ, તો આપણો sec જે છે એ કર્ણના છેદમાં પાસેની બાજુ, તો માટે આપણો જે કર્ણ છે એ 17 છે અને પાસેની બાજુ છે 8 છે, તો તે બનશે 17/8. તો આ રીતે આપણે તે શોધી શકીએ. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ, તો માટે કર્ણ આપણો થશે 13 અને પાસેની બાજુ 12 થાય. ત્રિકોણમાં આપણે દર્શાવીએ તો આ થીટા, આ આપણો કર્ણ જે છે એ 13 છે અને પાસેની બાજુ છે એટલે આ વાળી બાજુ આપણી 12 થશે. તો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો કર્ણ આપણને આપ્યું છે 13નો વર્ગ વત્તા સામેની બાજુનો વર્ગ શોધવાનો છે અને પાસેની બાજુ છે 12નો વર્ગ, તો માટે આપણા સામેની બાજુનો વર્ગ છે એ થશે 25, તો માટે સામેની બાજુ 5 મળશે. તો હવે તેના પરથી જો આપણે સાઇન શોધીએ તો આપણને ખબર છે સાઇન એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ, તો તે થાય 5/13. એના પછી cos θ જે છે એ થશે પાસેની બાજુના છેદમાં કર્ણ, એટલે તે થશે 12/13. tan θ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો થશે 5/12. cot θ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે 12/5, અને cosec θ કર્ણના છેદમાં સામેની બાજુ, તો તે થશે 13/5. તો આપણે આ પ્રમાણેના બધા જ જે ગુણોત્તર છે એ શોધી શકીએ. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ખૂણો A અને ખૂણો B એ એવા લઘુકોણો છે કે જેથી cos A બરાબર cos B, તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે, તેથી ખૂણો C આપણું કાટકોણ થાય. તો માટે cos A બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ જે આકૃતિ છે એના માટે આપણી પાસેની બાજુ જે છે એ થશે AC અને કર્ણ જે છે એ થશે AB, જેને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. એના પછી આપણે cos B લખીએ તો તે થશે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ એમાં થશે BC/AB. તો પરંતુ અહીં આપણને કીધું છે કે cos A બરાબર cos B છે, તો માટે અહીં આપણો cos A જે છે એ આવ્યો cos AC/AB, અને જે cos B જે છે તે આપણને મળ્યો cos BC/AB. તો માટે આપણે તે લખી શકીએ કે AC/AB બરાબર BC/AB. તો અહીંયાથી AB કેન્સલ થાય તો આપણને મળશે AC બરાબર BC, એટલે કે ખૂણો A બરાબર ખૂણો B, જે આપણે સાબિત કરવાનું હતું. એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે જો cot θ બરાબર 7/8 હોય તો પહેલું 1 વત્તા sin θ, 1 ઓછા sin θ છેદમાં 1 વત્તા cos θ અને 1 ઓછા cos θ, અને બીજું cot સ્ક્વેર θ એ શોધવાનું છે. તો સૌપ્રથમ આપણને cot θ આપ્યો છે, એ આપણને ખબર છે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ થાય, તો માટે પાસેની બાજુ 7 અને સામેની બાજુ 8 થાય, કારણ કે અહીં cot θ આપણને 7/8 આપેલો છે. તો પાસેની બાજુ જે છે એ આપણી 8 થશે અને પાસેની બાજુ છે એ 7 થશે અને સામેની બાજુ 8 થશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ શોધીએ તો તે આપણને મળશે વર્ગમૂળમાં 113. તો હવે જો આપણે sin θ શોધીએ એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ, તો અહીં આપણને કર્ણ મળ્યો વર્ગમૂળમાં 113. તો sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે થશે 8/100 ને વર્ગમૂળમાં 113. અને cos θ જે છે એ થશે પાસેની બાજુના છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છે આપણી 7, એના છેદમાં વર્ગમૂળમાં 113.
એના પછી આપણે પહેલું શોધવાનું કીધું છે કે 1 વત્તા સાઇન થીટા ગુણ્યા 1 ઓછા સાઇન થીટા છેદમાં 1 વત્તા કોસ થીટા ઓછા ગુણ્યા 1 ઓછા કોસ થીટા. તો અહીં આપણને ખબર છે કે એક કૌંસમાં 1 વત્તા સાઇન થીટા અને બીજા કૌંસમાં 1 ગુણ્યા 1 ઓછા સાઇન થીટાનો ગુણાકાર, તો તે આપણને મળશે કે 1 ઓછા સાઇન સ્ક્વેર થીટા. અહીં આપણે a વત્તા b અને a ઓછા b આનો સૂત્રને ઉપયોગ કરીએ, તો માટે તે આપણી પાસે થશે કે 1 ઓછા સાઇન સ્ક્વેર થીટા છેદમાં 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. તો અહીં આપણે લખી શકીએ કે 1 ઓછા સાઇન થીટા આપણને મળ્યો 8ના છેદમાં વર્ગમૂળમાં 113, તો તેનો વર્ગ થશે. એટલે 1 ઓછા કૌંસમાં 8 ઓછા છેદમાં વર્ગમૂળમાં 113નો વર્ગ છેદમાં 1 ઓછા કૌંસમાં 7 છેદમાં વર્ગમૂળમાં 113 આખાનો વર્ગ. તો માટે તે થશે 1 ઓછા 8નો વર્ગ 64 છેદમાં વર્ગમૂળમાં 113નો વર્ગ 113 છેદમાં 1 ઓછા 49ના છેદમાં 113. તો હવે જો આપણે છેદ સરખો કરીને તેનું સાદુરૂપ આપીએ તો તે આપણી પાસે બનશે કે 113 ઓછા 64ના છેદમાં 113 ભાગ્યા 113 ઓછા 49ના છેદમાં 113, એટલે તે બનશે 113 ઓછા 64 ભાગ્યા 113 ઓછા 49, એટલે તે બનશે 49ના છેદમાં 64. અને એના પછી જો આપણે કોટ સ્ક્વેર થીટા શોધીએ તો આપણને કોટ થીટા આપેલું છે 7ના છેદમાં 8 આખાનો વર્ગ, તો માટે 7 છેદમાં 8 આખાનો વર્ગ એટલે 7નો વર્ગ 49 છેદમાં 64, એટલે બેવની કિંમત જે છે સરખી આવશે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે જો ત્રિકોટ a બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 ઓછા tan સ્ક્વેર a છેદમાં 1 વત્તા tan સ્ક્વેર a બરાબર કોસ સ્ક્વેર a ઓછા સાઇન સ્ક્વેર a છે કે નહીં. તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે 3 કોટ a બરાબર 4 એટલે કે કોટ a બરાબર 4ના છેદમાં 3. તો માટે કોટ a બરાબર 1ના છેદમાં tan a, તો માટે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, તો આપણું tan a જે છે એ થશે 3ના છેદમાં 4. તો માટે પાસેની બાજુ 4 અને સામેની બાજુ 3 થશે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ જો આપણે કર્ણ શોધીએ તો કર્ણ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ, તો માટે કર્ણ બરાબર 3નો વર્ગ વત્તા 4નો વર્ગ એટલે 9 વત્તા 16 બરાબર 25. તો આપણને કર્ણ જે છે એ મળશે 5. તો માટે હવે જો આપણે કોસ એ શોધીએ તો પાસેની બાજુના છેદમાં કર્ણ, તો પાસેની બાજુ તો આપણને મળી 4, એના છેદમાં કર્ણ 5 એટલે તે થશે 4ના છેદમાં 5. અને સાઇન એ શોધીએ એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ, તો આપણને સામેની બાજુ આપી છે 3, એના છેદમાં કર્ણ બનશે 5, તો માટે સાઇન એ બરાબર 3ના છેદમાં 5. તો હવે આપણે જો ડાબી બાજુ સાબિત કરીએ કે 1 ઓછા tan સ્ક્વેર a છેદમાં 1 વત્તા tan સ્ક્વેર a, તો તે આપણે શોધીએ તો આપણને tan મળ્યો 3ના છેદમાં 4, તો 1 ઓછા 3ના છેદમાં 4 આખાનો વર્ગ ભાગ્યા 1 વત્તા 3ના છેદમાં 4 આખાનો વર્ગ, તો માટે તે આપણી પાસે બનશે કે 1 ઓછા 9ના છેદમાં 16 છેદમાં 1 વત્તા 9ના છેદમાં 16. તો હવે જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો તે બનશે 16 ઓછા 9 ભાગ્યા 16 ભાગ્યા 16 વત્તા 9 ભાગ્યા 16, એટલે તે બનશે 7ના છેદમાં 25. અને એવી જ રીતે જો આપણે જમણી બાજુને સાબિત કરીએ તો તે આપણે શું મળશે કે કોસ સ્ક્વેર a ઓછા સાઇન સ્ક્વેર a, એટલે 4ના છેદમાં 5 આખાનો વર્ગ ઓછા 3ના છેદમાં 5 આખાનો વર્ગ, એટલે 16ના છેદમાં 25 ઓછા 9ના છેદમાં 25, એટલે તે બનશે 7ના છેદમાં 25. તો અહીં આપણને ડાબા બરાબર જવાબ મળે છે, તો આપણે લખી શકીએ કે 1 ઓછા tan સ્ક્વેર છેદમાં 1 વત્તા tan સ્ક્વેર બરાબર કોસ સ્ક્વેર ઓછા સાઇન સ્ક્વેર. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B જે છે કાટખૂણો છે. જો tan a બરાબર 1ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. તો અહીં આપણને tan a બરાબર 1ના છેદમાં વર્ગમૂળમાં 3 આપ્યું છે, તો એના પરથી આપણે લખીએ કે tan a બરાબર સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે એ આપી છે 1ના છેદમાં વર્ગમૂળમાં 3. તો માટે આપણે સામેની બાજુ થશે 1 અને પાછળની બાજુ વર્ગમૂળમાં 3. તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાછળની બાજુનો વર્ગ, તો માટે કર્ણનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 3નો વર્ગ, એટલે કર્ણનો વર્ગ બરાબર 1 વત્તા 3 તો 4 થશે, તો માટે કર્ણ આપણો 2 બનશે. તો હવે ખૂણા એની સામેની બાજુ 1 અને પાછળની બાજુ વર્ગમૂળમાં 3 તેમજ ખૂણા C જે છે એની સામેની બાજુ આપણી વર્ગમૂળમાં 3 અને પાછળની બાજુ 1 તેમજ કર્ણ 2 થશે. તો હવે જો આપણે સાઇન a શોધીએ તો તે થશે સામેની બાજુના છેદમાં કર્ણ, તો એ માટેની આપણી સામેની બાજુ 1 અને પાછળની બાજુ વર્ગમૂળમાં 3 અને કર્ણ તો 2 છે, તો માટે તે બનશે 1ના છેદમાં 2. એવી જ રીતે જો આપણે સાઇન C શોધીએ તો તે થશે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 3ના છેદમાં 2, કોસ a તો પાછળની બાજુના છેદમાં કર્ણ એ બી વર્ગમૂળમાં 3ના છેદમાં 2, અને કોસ C શોધીએ પાછળની બાજુના છેદમાં કર્ણ તો તે બનશે 1ના છેદમાં 2. તો હવે આપણને કીધું છે કે સાઇન a
કોસ સી વત્તા કોસ એ સાઇન સી શોધું. તો અહીં આપણે શોધ્યું તે પ્રમાણે સાઇન એ જે છે 1/3 અને કોસ સી એ બી 1/3 વત્તા કોસ એ વર્ગમૂળમાં 3/2 ગુણ્યા સાઇન સી વર્ગમૂળમાં 3/2. તો અહીં 1/2 ગુણ્યા 1/2 એટલે 1/4 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 2 એટલે 3/4. તો એ થશે 4/4 બરાબર 1. તો એની જે કિંમત છે આપણી પાસે 1 બનશે. એના પછી બીજું છે કોસ એ કોસ સી ઓછા સાઇન એ સાઇન સી. તો અહીં આપણને કોસ એ આપ્યું છે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા કોસ સી આપ્યું છે 1/3 ઓછા સાઇન એ આપ્યું છે 1/3 અને સાઇન સી આપ્યું છે વર્ગમૂળમાં 3/2. તેનો ગુણાકાર આપણને મળશે કે વર્ગમૂળમાં 3/4 ઓછા વર્ગમૂળમાં 3/4 બરાબર 0. તો એની જે કિંમત છે એ આપણને 0 મળશે. એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ જે છે એ કાટખૂણો છે અને પીઆર વત્તા ક્યુઆર બરાબર 25 સેમી છે તથા પી ક્યુ બરાબર 5 સેમી હોય તો સાઇન પી કોસ પી અને ટેન પી શોધો. તો અહીં ત્રિકોણ પી ક્યુઆરમાં ખૂણો ક્યુ આપણને કાટખૂણો આપ્યો છે, તેથી કર્ણ બરાબર આપણો પીઆર થશે અને ખૂણા પીની જે સામેની બાજુ છે આપણી ક્યુઆર બનશે અને પાસેની બાજુ છે પી ક્યુ બનશે. તો માટે પી ક્યુ વત્તા પીઆર વત્તા ક્યુઆર બરાબર આપણને 25 આપીએ છે અને પી ક્યુ જે છે એ આપણને આપી છે 5 સેન્ટીમીટર, એટલે આપણને આ જે છે એ 5 સેન્ટીમીટર આપી છે. તો આપણે ધારી લઈએ કે જે ક્યુઆર જે છે એક્સ છે અને પીઆર જે છે 25 ઓછા એક્સ છે. તો પાયથાગોરસના પ્રમેય મુજબ પીઆરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ વત્તા ક્યુઆરનો વર્ગ. તો માટે 5નો વર્ગ બરાબર 25 ઓછા એક્સ આખાનો વર્ગ ઓછા એક્સનો વર્ગ. તો તે થશે 25 બરાબર 625 ઓછા 50x વત્તા એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર. તો અહીંથી વત્તા એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો આપણી પાસે રહેશે કે 25 ઓછા 625 બરાબર ઓછા 50x, એટલે 50x બરાબર 600. તો એક્સ બરાબર 600/50 એટલે આપણને એક્સ જે છે 12 મળશે. તો આપણને ક્યુઆર મળ્યો 12 અને પીઆર જો આપણે શોધીએ એટલે 25 ઓછા એક્સ એટલે 25 ઓછા 12 બરાબર 13 મળશે. તો હવે જો આપણે સાઇન પી શોધીએ તો સાઇન એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે ક્યુઆરના છેદમાં પીઆર બરાબર 13/12/13. કોસ પી પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે પી ક્યુના છેદમાં પીઆર એટલે 5/13 અને ટેન પી એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે ક્યુઆરના છેદમાં પી ક્યુ એટલે તે મળશે 12/5. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપીને જણાવો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે tan એનું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય. તો આ વિધાન આપણું ખોટું છે, કારણ કે tan એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કે જેમાં સામેની બાજુ છે એ હંમેશા પાસેની બાજુ કરતાં મોટી જ હોય. તો માટે tan એનું મૂલ્ય એ 1 કરતાં વધુ થાય. એના પછી બીજું છે કે એ માપવાળા કોઈક ખૂણા માટે sec એ બરાબર 12/5 સત્ય છે. તો આ વિધાન બી આપણું ખરું છે, કારણ કે sec બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીં કર્ણ જે છે એ હંમેશા પાસેની બાજુ કરતાં મોટો હોય. એના પછી ત્રીજું છે કે ખૂણા એના કોસેક્ટ ને સંક્ષિપ્તમાં કોસ એ લખાય. આ વિધાન ખોટું છે, કારણ કે ખૂણા એના કોસેન્ટને સંક્ષિપ્તમાં કોસેક્ટ એ લખાય છે. એના પછી ચોથું છે કે કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. આ વિધાન ખોટું છે, કારણ કે ખૂણા એના કોટેનગનને સંક્ષિપ્તમાં કોટ એ લખાય. એના પછી પાંચમું છે કે થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન થીટા બરાબર 4/3 એ શક્ય છે. તો આ વિધાન ખોટું છે, કારણ સાઇન બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ છે અને કર્ણ એ હંમેશા સામેની બાજુ કરતાં મોટો હોય. તો માટે એ વિધાન ખોટું બનશે. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો. થેન્ક યુ.